સમાચારની શરૂઆત કરીશું સુરતના ભાગળ ચાર રસ્તા પાસે એક જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 72 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ દવાવાલા સ્લેબના કાટમાળ નીચે દબાઈ ગયા હતા। તેઓનું ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન હતું જેનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને સહી સલામત બહાર કાઢ્યા હતા। ત્યારબાદ 108 મારફતે તેઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલમાં હોસ્પિટલ ખાતે વૃદ્ધની સારવાર ચાલી રહી છે। તો સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો। ભાગળ ચાર રસ્તા પાસે દુર્ઘટના સર્જાઈ। કાટમાળ નીચે 72 વર્ષીય વૃદ્ધ દબાયા। ફાયર વિભાગે વૃદ્ધને સહી સલામત ઉગાર્યા। વૃદ્ધને સારવાર અર્થે સ્મીમેર ખસેડાયા। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી અરવિંદ, સુરતના ભાગળ ચાર રસ્તા પાસે એક સ્લેબ ધરાશાયીની ઘટના સામે આવી છે। શું છે આ મામલે સમગ્ર વિગત? બિલકુલ એસપી, સુરતના જે રીતે ઐતિહાસિક જે રીતે ભાગળના ચાર રસ્તા પાસે આ એક હૃદય દ્રાવક જે ઘટના છે તે સામે આવી છે અને એમાં જે વર્ષો જૂનું જે ગ્રાઉન્ડ પ્લસ એક માળનું જે મકાન હતું તેનો પ્રથમ માળનો સ્લેબ છે તે તૂટી પડ્યો હતો અને આસપાસના વિસ્તારમાં જે અફરાતફરી જેવો જે માહોલ છે તે સર્જાયો હતો અને લોકોએ જીવ બચાવવા માટે અફરાતફરી જેવો જે માહોલ છે તે સર્જાયો હતો। કાટમાળમાં જે રીતે એક વડીલ છે વૃદ્ધ તે અંદર દટાઈ ગયા હતા। ફાયરને ઘટના સ્થળે જાણ કરવામાં આવી, તેને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પરંતુ જે રીતે હોસ્પિટલમાં તેમની જે ટૂંકી સારવાર દરમિયાન આ વૃદ્ધનું જે મોત છે તે નિપજ્યું છે અને જર્જરિત મકાનમાં આ જે વૃદ્ધ છે તે પોતે જ આ મકાનમાં જે તે રહેતા હતા અને પોતાની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન ચલાવતા હતા ત્યારે ઉપરનો માળ જે રીતે ધરાશાય થયો અને આ દબાવ જવાના કારણે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં તેમને આખરી જે દમ છે તે તોડ્યો છે। જી અરવિંદ, પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ઘટનાને લઈને હવે શું કાર્યવાહી હાથ ધરાઈ છે? બિલકુલ, અત્યારે હાલ જે પ્રકારની તાત્કાલિક ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી અને યુદ્ધના સ્થળે જે રીતે રેસ્ક્યુ કરીને કાટમાળ હટાવવાનું જે છે તે શરૂ કર્યું હતું અને ત્યારબાદ 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હવે જે રીતે મૃતક છે તેમનો જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે હવે અકસ્માતનો ગુનો નોંધી અને ખાસ કરીને જર્જરિત હતું એટલે મહાનગરપાલિકા અને પોલીસ તપાસ કરી રહી છે કે કયા કારણોસર જે જર્જરિત હતું છતાં કેવી રીતે આખી દુર્ઘટના કરી છે, એટલે તમામ દિશામાં તપાસ છે તે પોલીસે હાથ ધરી છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતના ભાગળ પાસે મકાનનો સ્લેબ તૂટ્યો। ભરતભાઈ દવાવાલા નામના વૃદ્ધ દબાયા। ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। 108 મારફતે વૃદ્ધને સ્મીમેર મોકલાયા। હાલ હોસ્પિટલમાં વૃદ્ધની સારવાર શરૂ।